વરસતા વરસાદમાં મકાઈ પણ એટલી સરસ મળે. આજે અમેરિકન મકાઈમાંથી અને ઘરમાં બધાને ભાવે ને તેવા એકદમ બહાર જેવા સ્વાદના ચીઝ કોર્ન પટ્ટી સમોસા બનાવ્યા. સાથે તેની પટ્ટી એક એવી સહેલી રીતે બનાવીને કે જેથી પહેલી વખતમાં જ પટ્ટી એકદમ પરફેક્ટ બની અને તળ્યા પછી સમોસાનું પડ તો છે ને ફરસાણવાળાની દુકાન જેવું જ ક્રિસ્પી બન્યું. તો ચીઝ કોર્ન સમોસા બનાવવાની શરૂઆત અહીં મેં એક અમેરિકન મકાઈ લીધી છે. અત્યારે મળતી મકાઈમાં આવી લીલા પાનવાળી અને સરસ ભરાવદાર દાણાવાળી હોય ને તેવી જ મકાઈ પસંદ કરવાની, જેથી તેના દાણા એકદમ મીઠા હોય અને તેમાંથી બનતી વાનગી પણ મીઠી બને. અહીં મકાઈના છોડા ઉખાડી લીધા પછી મકાઈ ચોખ્ખી કરી 2 ટુકડા કરી લીધા. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરની અંદર તળિયે પાણી અને સ્ટેન્ડ ગોઠવી દીધું હતું. તો તેની અંદર એક જાળીવાળું વાસણ રાખી તેમાં બંને મકાઈના ટુકડા ઉમેરી દઈશ. ઉપરથી થોડું મીઠું પણ સ્પ્રેડ કરી દીધું, જેથી આ મકાઈ છે ને તે પાણી વગર સ્ટીમમાં બફાય અને મકાઈની મીઠાશ છે ને તે એવી સરસ જળવાઈ રહે. કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરી લેવાની છે. અહીં સીટી થાય છે ને એ દરમિયાન ચીઝ કોર્ન પટ્ટી સમોસાની પટ્ટી એકદમ સહેલી રીતે બનાવવા માટે એક મોટો બાઉલ લીધો છે. હવે અહીં 1 કપ મેંદો લઈશું, જેમાંથી 1 ટેબલસ્પૂન મેંદો અલગ કરી લઈ અને બાકીનો મેંદો છે ને તે વાસણમાં ઉમેરી દઈશ. સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન તેલ ઉમેરી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમથી કઠણ લોટ બાંધવાનો છે. અહીં 1/4 કપ પાણી ઉમેરતા પટ્ટી માટે જોઈએ ને તેવો લોટ બંધાઈ ગયો છે. તો હવે ઉપરથી 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સહેજ એવો મસળી લઈ અને એ પછી ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે કૂણવવા રાખી દીધો છે. એ દરમિયાન 1 ટેબલસ્પૂન અલગ કરેલો મેંદો છે ને તેને એક બાઉલમાં ઉમેરી દઈ તેમાં 1/4 કપમાંથી જોઈએ એટલું પાણી ઉમેરતા જઈ ચમચી વડે એક જ સાઈડ મિક્સ કરી લમ્સ વગરની મેંદાની સ્લરી છે ને તે મીડિયમ કન્સિસ્ટન્સીની બનાવવાની છે. આ મેંદાની સ્લરીનો ઉપયોગ આપણે સમોસામાં પટ્ટી ચીપકાવવા માટે કરશું. હવે ચીઝ કોર્ન સમોસાનો ઉપરની પટ્ટી બનાવવાની શરૂઆત કરીને તો અહીં મેં વણવાની પાટલી લઈ સેટ કરી દીધી. કૂણવાયેલા લોટને આ રીતે પહેલા 2 લુવા અલગ કરી લઈશું. અહીં લોટ સરસ કૂણવાઈ ગયો છે તો લોટને સહેજ એવો મસળી લઈ પહેલા એક પડ વણવા માટે 2 લુવા અલગ કરી લઈએ. આ લુવા છે ને તે મીડિયમ સાઇઝની પૂરી કે રોટલી વણી શકાય ને તે સાઇઝના લેવાના. બંને લુવાને ગોળ વાળી લેવાના. પછી એક લુવો સાઈડમાં રાખી બીજા લુવાને કોરા લોટમાં બોળતા જઈ અને વણવાનો છે. અહીં લોટ મીડિયમ સોફ્ટ છે માટે વણવામાં કોરા લોટ લેવાની જરૂર પડશે જ. મીડિયમ સાઇઝની પૂરી જેવડી આ રોટલી વણાઈ જાય ને એટલે તેને સાઈડમાં રાખી દેવાની અને બીજા લુવાને પણ કોરો લોટ વડે આ સાઇઝની રોટલી વણી તૈયાર કરી લેવાની છે. અહીં આ રોટલી પણ વણાઈ ગઈ છે તો આ રોટલીને એમ જ રાખતા ઉપરથી 3 થી 4 ડ્રોપ્સ જેટલું તેલ ઉમેરી દઈશું. તેલને આખી રોટલીમાં સરસ ફેલાવી દેવાનું. હવે ફેલાવેલા તેલ ઉપર થોડો એવો કોરો લોટ સ્પ્રિંકલ કરી તેને પણ વ્યવસ્થિત ફેલાવી દઈશું. હવે વણેલી બીજી રોટલી છે ને તે આ રોટલી ઉપર એકદમ સરસ ગોઠવી હાથ વડે બરાબર ચીપકાવી દેવાની અને એ પછી બંને રોટલીને આપણે નોર્મલ પડવાળી રોટલી સાથે વણીએ ને એ જ રીતે વણવાનો છે. મેંદો છે ને એટલે આ રોટલી વણાતા વણાતા થોડી એવી સંકોચાવા લાગશે તો પ્રેસ કરતા જઈ એકદમ પતલી રોટલી વણવાની છે. અહીં આ રોટલી જેટલી પતલી વણાય ને એટલી પતલી વણવા માટે કોરા લોટનો ઉપયોગ કરવો પડે ને તો કરી લેવાનો, જેથી રોટલી પતલી વણાશે ને તો ચીઝ કોર્ન સમોસાનું ઉપરનું લેયર એટલે કે પટ્ટી છે ને એકદમ પતલી અને ક્રિસ્પી બનશે. અહીં વણતા મોટી રોટલી વણાઈ તૈયાર થઈ ગઈ છે. નીચેથી હાથ દેખાય તેટલી ટ્રાન્સપરન્ટ પણ બની છે. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા તવો રાખી દેવાનો. તવો ગરમ થાય ને એટલે વણેલી મેંદાની પતલા પડ છે ને તે શેકવા ઉમેરી દઈશું. એક સાઈડ લગભગ અડધી મિનિટમાં શેકાઈ અને સહેજ ફોડલી પડવાની શરૂઆત થાય ને એટલે તુરંત જ આ પડની સાઈડ ચેન્જ કરી લેવાની. સમય બગાડ્યા વગર ઉપરથી નેપકિન વડે આ રોટલીને સહેજ એવી પ્રેસ કરશું ને એટલે રોટલીના બંને પડ છે ને તુરંત જ ઓટોમેટિક શેકાઈ અને ખુલી જશે. અહીં તે જોઈ પણ શકાય છે. આ બંને પડ ખુલી ગયા છે ને એકદમ પતલા પણ બન્યા છે. વધારે સમય બિલકુલ ના શેકતા તુરંત જ આ શેકાયેલા પડને ગેસ પરથી નીચે ઉતારી પાટલી પર લઈ લેવાના અને તુરંત જ ખોલી લેવાના.
ગરમ છે ને એટલે આ પડ એકદમ સોફ્ટ હશે અને આ પડ આવા સોફ્ટ રહે ને એ માટે ખોલી ઓપોઝિટ સાઈડ ગોઠવી દઈશું. એ પછી આ રીતે 2 વખત ફોલ્ડ કરી વાળી લેવાના અને તુરંત જ સમય બગાડ્યા વગર એક કેસરોલમાં કે કિચન નેપકિનમાં અથવા તો કોઈ પણ બંધ ડબ્બાની અંદર આ પડ રાખી દેવાના અને તુરંત જ ઢાંકી દેવાના, જેથી આ પડ આવા સરસ સોફ્ટ રહે. અને આ પડ સોફ્ટ રહેશે ને તો જ સમોસાના લેયર માટે પટ્ટી એકદમ સરસ બનશે અને ઉપરનું પડ વ્યવસ્થિત ચીપકશે. તો છે ને ચીઝ કોર્ન સમોસા કે પટ્ટી સમોસાની પટ્ટી તૈયાર કરવાની એકદમ સહેલી રીત. બસ અત્યારે બનાવેલી નાની નાની વાતોનું ધ્યાન રાખી પડ શેકીએ ને તો પહેલી વખતમાં જ પરફેક્ટ પટ્ટી સમોસાની પટ્ટી ઘરે બની અને તૈયાર થશે. બાંધેલા બધા લોટમાંથી મેં પડ બની અને શેકી તૈયાર કરી ફોલવાળી કેસરોલમાં રાખતા ટોટલ 3 પડ એટલે કે 6 રોટલી બની અને તૈયાર થઈ છે. હવે આ પડમાંથી પટ્ટી તૈયાર કરવા માટે બધા પડના ફોલ્ડ ખોલી લઈશું. એ પછી બધા પડને એકબીજાની ઉપર એક સરખા ગોઠવી દેવાના છે. અહીં આ રીતે બધા પડ ગોઠવાઈ જાય ને એ પછી ધારદાર ચપ્પુ વડે લગભગ 1.5 થી 2 ઇંચના અંતરે કટ પાડવાના છે, જેથી સમોસા માટે જોઈએ ને એ માપની પટ્ટી કટ થઈ અને તૈયાર થઈ જાય. અહીં 3 કટ લગાવાઈ ગયા પછી રોટલી સાઈડમાંથી પણ કટ લગાવી દઈશું, જેથી એક સાઈડ ગોળ શેપ વાળી પટ્ટી છે ને તે ફ્લેટ થઈ જાય. બધી પટ્ટી બની અને તૈયાર થઈ ગઈ છે. આ સમયે જોઈ શકાય છે કે આ પટ્ટી કેટલી સોફ્ટ, પટલી અને ટ્રાન્સપરન્ટ બની છે. આવી પટ્ટી બનાવી ઢાંકી અને ફ્રીજમાં રાખી દો ને તો મહિના દિવસ સુધી સારી રહે છે. પછી ગમે ત્યારે આપણે પટ્ટી સમોસા બનાવવા હોય ને તો તેનો ઉપયોગ કરી શકાય. ફરીથી આ બધી પટ્ટીને વાળી અને કેસરોલમાં રાખી દઈશું, જેથી તે સુકાઈ ન જાય. બીજી બાજુ મકાઈ બફાઈ ગઈ છે તો કુકર ખોલી બફાયેલી મકાઈનું વાસણ બહાર કાઢી લઈશું. આ મકાઈ સહેજ એવી ઠંડી થાય ને એ પછી ચપ્પુ વડે મકાઈના દરેક ટુકડામાંથી દાણા છે ને તે અલગ કરી લેવાના છે. અહીં જો આપણી પાસે કોર્ન કટર હોય ને તો તેનો ઉપયોગ કરી અને દાણા કાઢી શકાય. ટૂંકમાં આખા દાણા રહેશે ને તો ચીઝ કોર્ન સમોસામાં આ મકાઈના દાણા બહુ સરસ લાગશે. બધા મકાઈના દાણા કાઢી લીધા પછી પોળા વાસણમાં આ મકાઈના દાણા ઉમેરી દઈશું. સાથે તેમાં અડધું નાની સાઈઝનું નાના ટુકડામાં સમારેલું કેપ્સિકમ પણ ઉમેરશું. તેની સાથે મેં 2 ચીઝના ક્યુબ લીધા છે, તો તેને મીડિયમ ખમણી વડે ચીઝ છે ને તે ખમણી લેવાનું છે અને સાથે ઉમેરી દેવાનું. અહીં અત્યારે મેં નોર્મલ ચીઝ જ વાપર્યું છે, પણ તેની સાથે મોઝરેલા ચીઝ ઉમેરવું હોય ને તો તે પણ ઉમેરી શકાય. અહીં બંને ચીઝના ક્યુબ ખમણાઈ જાય ને એટલે હવે મસાલામાં 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. અહીં જો મસાલો વહેલો બનાવવો હોય ને તો આ સમયે મીઠું નહીં ઉમેરવાનું. તેના બદલે જ્યારે સમોસા ભરવા હોય ને ત્યારે સ્ટફિંગમાં મીઠું ઉમેરવાનું, જેથી તેનું પાણી ન થાય. બસ હવે વધારે કાંઈ જ ના ઉમેરતા ચમચા વડે બધું સરસ મિક્સ કરી દઈશું. અહીં કોર્નનું, કેપ્સિકમનું અને ચીઝનું પ્રમાણ છે ને એ આપણી પસંદગી હોય ને તે પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે. સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખશું. સાથે અહીં બનાવેલી સમોસાની પટ્ટીમાંથી એક પટ્ટી છે ને તે કેસરોલમાંથી બહાર કાઢી બાકીની પટ્ટી છે ને તે ઢાંકી દઈશું. સૌથી પહેલા બહાર કાઢેલી આ પટ્ટીને ચોપિંગ સ્ટેન્ડ પર ગોઠવી લઈ આ રીતે ફોલ્ડ કરવા માટે ઉપરની કિનારી પર થોડી એવી બનાવેલી મેંદાની સ્લરી છે ને તે લગાવી દેવાની. આ રીતે કાટખૂણો હવે આ પટ્ટીને ફોલ્ડ કરી વધારે એક વખત ફોલ્ડ કરશું અને કોર્ન શેપ આપી દેવાનો. ઉપરથી સરસ હવે તેને ચિપકાવી પણ દઈએ. એ પછી વચ્ચે રહેલી જગ્યામાં બનાવેલો ચીઝ કોર્ન સ્ટફિંગ છે ને તે 1 ચમચી જેટલું પ્રેસ કરી અને ભરી દેવાનું છે. અને અહીં વધારે જોઈએ ને તો પણ સ્ટફિંગ છે ને તે પ્રેસ કરીને ભરવાનું, જેથી સમોસું બન્યા પછી તેનું શેપ છે ને તે એકદમ સરસ જળવાઈ રહે. હવે ફરીથી સ્લરીનો યુઝ કરી નીચેની સાઈડ લગાવી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. અહીં પટ્ટી લગાવવા સમયે જરૂર પડે ને ત્યાં ઇઝીલી સ્લરી વાપરી લેવાની, જેથી સમોસું છે ને તે એકદમ સરસ પેક થઈ જાય અને તળાવા સમયે તે ખુલી ના જાય.
છેલ્લી પટ્ટીનો એન્ડ છે ને તેની પર પણ સ્લરી લગાવી એકદમ સરસ પટ્ટી ચિપકાવી દઈશું. બરાબર સમોસું પેક કરી દીધા પછી જુઓ એકદમ પરફેક્ટ બહાર જેવું સમોસું વળ્યું છે ને. બસ આ રીતે પટ્ટી બનાવી કોઈ પણ પટ્ટી સમોસા બનાવવા હોય ને તો તેમાંથી બનાવી શકાય છે. હવે વાળેલા આ સમોસાને એક ડીશમાં રાખી દઈશું. અહીં આ રીતે બધા સમોસા વાળી લીધા પછી 1 કપ મેંદાના લોટમાંથી ટોટલ 16 નંગ મીડિયમ સાઇઝના પટ્ટી સમોસા બનીને તૈયાર થયા છે. બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખતા જઈ તેલની અંદર ધીમે ધીમે કડાઈમાં સમાઈને એટલા પટ્ટી સમોસા ઉમેરી દેવાના. અહીં બધા સમોસા સાથે ના ઉમેરતા એક પછી એક જ ઉમેરવાના, જેથી તળાવા સમયે એકબીજા સાથે ચીપકે નહીં. સમોસા ઉમેર્યા પછી લગભગ 1 મિનિટમાં જ આ પટ્ટી સમોસાની સાઈડ ચેન્જ કરશું. હવે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમથી લો જ રાખતા ધીરે ધીરે તળાવા દેવાના છે. આ સમોસાને નોર્મલ સમોસા જેટલો તળાવવામાં સમય નથી લાગતો, પરંતુ સાઈડ ચેન્જ કરતા જઈ લગભગ 3 થી 4 મિનિટ તળતા હવે એકદમ ગુલાબી ગોલ્ડન પડ સાથે આ સમોસાનું પડ છે ને તે કડક પણ થવા લાગ્યું છે, જે તળાવા સમયે આપણને ખ્યાલ આવશે. આ રીતે વધુ 1 મિનિટ તળાતા પટ્ટીમાં ઉપરથી એકદમ ફોડલી પડ્યા વગર એકદમ ગુલાબી ગોલ્ડન કલરના એકદમ ક્રિસ્પી કડક ચીઝ કોર્ન સમોસા બની અને તૈયાર થશે. બસ આવા ક્રિસ્પી તળાયેલા ચીઝ કોર્ન સમોસાને હવે તેલમાંથી નિતારી એક ઝારામાં કાઢી લઈશું, જેથી સાવ તેલ નીકળી જાય. કોરા થયેલા આ ચીઝ કોર્ન પટ્ટી સમોસાને હવે ડીશમાં રાખેલ ટીશ્યુ પેપર પર ઉમેરી દઈશું, જેથી વધારાનું તેલ છે ને તે પણ શોષાઈ જાય. આ જ રીતે બાકીના સમોસા છે ને તે ગરમ તેલમાં ઉમેરતા જઈ અને તળી લેવાના છે. તળાયા પછી બનેલા ચીઝ કોર્ન પટ્ટી સમોસાને આપણે લીલી ચટણી કે સોસ સાથે પીરસી લેવાના. આ ચીઝ સમોસાને ટુકડા કરતા ઉપરથી એકદમ પટ્ટીના ક્રિસ્પી અવાજ સાથે ચીઝી મસાલો કોર્ન અને કેપ્સિકમના સ્વાદથી ફરસાણવાળાની દુકાન કરતાં પણ વધારે ટેસ્ટી આ સમોસા બન્યા છે ને ચીઝ કોર્ન સમોસાને પટ્ટી સહિત જ બનાવવાની એકદમ સહેલી રીત. તો ફ્રેન્ડ્સ, ચીઝ કોર્ન સમોસાની આ રીત તમને કેવી લાગી જરૂરથી કહેજો, અને રેસિપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તરત જ મળી જાય. આવતીકાલે ફરી મળશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.